વડોદરા શહેરમાં અસામાજિક તત્વોના આતંકનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો, જેમાં ફતેગંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અસામાજિક તત્વોએ આ વિસ્તારને બાનમાં લીધો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું, જેમાં ચપ્પુ, હોકી સહિતના હથિયારો વડે એકબીજા ઉપર તૂટી પડ્યા હોય તે પ્રકારની ઘટના પણ સામે આવી હતી। આ મામલામાં ફતેગંજ પોલીસ સ્ટેશન ખાતે સામે ફરિયાદ પણ નોંધાઈ હતી, જે ઘટનાના સંદર્ભમાં શહેરમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ ન કથળાય તે ઘટનાને લઈને ફતેગંજ પોલીસે આ જે ઘટનાક્રમ સર્જાયો હતો તે મામલામાં આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી હોવાની વિગતો કહેવાઈ રહી છે। પરંતુ આજે સમગ્ર બનાવ સામે આવ્યો છે, જેમાં વિવાદ એ પ્રકારનું કહેવાઈ રહ્યું છે કે હાલના જે પીડિત યુવક છે તેમના મિત્રની આરોપીઓ સાથે કોઈ બાબતને લઈને જૂની અદાવત ચાલતી હશે ને જેમાં આ પીડિત યુવક છે તેના મિત્ર સાથે હોવાથી આ બાબતની દાજ રાખીને આરોપીઓ દ્વારા જે વડોદરાના ફતેગંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા ચાય ઝાયકા નામના કેફેમાં મારામારી કરી હતી અને મારામારીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું। સાથે હોકી, દંડાઓ, પાઇપો સહિતના હથિયારો વડે મારવામાં આવ્યો હોય આ પીડિત પક્ષને તે પ્રકારના આરોપો પણ સામે આવ્યા હતા। સામે પીડિતોએ પણ માર્યો હોય એટલે સામે મારામારી થઈ હોય તે ઘટનાના સંદર્ભમાં પીડિતોને ગંભીર ઇજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા હતા। ત્યારે આ મામલે ફતેગંજ પોલીસ સ્ટેશન ખાતે સામે ક્રોસ ફરિયાદ પણ નોંધાઈ હતી। ત્યારે આ ઘટનાના સંદર્ભમાં પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી। ત્યારે આ મામલે શું કહી રહ્યા છે વડોદરાના એસીપી તે સાંભળી લો। રાત્રિના 10 વાગ્યાના અરસામાં એક જ કોમના બે લોકો એટલે કે બે નાના જૂથ, એક જૂથમાં 9 જણા હતા અને બીજા જૂથમાં 3 જણા હતા। એમણે આંતરિક ઝઘડો કર્યો અને એ ઝઘડાના પરિણામ સ્વરૂપ ત્યાંના લોકો પણ હેરાન પરેશાન થયા। બંને ઝઘડવાના કારણે સામાન્ય ઈજા થતાં બંને પક્ષ એસએસજી હોસ્પિટલમાં દાખલ થયેલ। પોલીસ તાત્કાલિક અસરથી સ્થળ ઉપર પહોંચી ગઈ। આ લોકોને શું ઘટના હતી અને કેમ ઝઘડ્યા તેનું કારણ પોલીસે જાણવાનો પ્રયત્ન કરેલો, જેમાં હકીકત એવી છે કે 3-4 દિવસ અગાઉ ફતેગંજ પોલીસ સ્ટેશનની હદની અંદર એક ફરિયાદ રજીસ્ટર થયેલી કે જેમાં નવાયાર્ડ વિસ્તારના અઝહરખાન પઠાણ એમનો પોતાનો ભાણિયો ગોરવા વિસ્તારના સમીરખાન પઠાણ સાથે અવારનવાર ફરતો હોય, જેથી આ અઝહરખાને સમીરને ઠપકો આપ્યો હતો। તે મતલબે 3 દિવસ અગાઉ ફતેગંજ પોલીસ સ્ટેશનની અંદર સામાન્ય મારામારીની ઘટના ઘટેલી, જેના કામે પોલીસે જે તે વખતે 4 આરોપીઓની ધરપકડ કરેલી। આ ધરપકડ કર્યા બાદ આ આરોપીઓ ફરી પાછા ગઈકાલ રાત્રિના આ જ ફરિયાદ પક્ષ સાથે કે તે મારા વિરુદ્ધમાં ફરિયાદ કેમ કરી એના અનુસંધાને જૂના ઉડા સર્કલ રોડ ઉપર રાત્રિના 10 વાગ્યાના અરસામાં ઝઘડો કર્યો। બંને પક્ષોએ ફતેગંજ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવેલી છે। એમાં એમની ફરિયાદ મુજબ એક ફરિયાદની અંદર 9 આરોપીઓ એમણે દર્શાવેલા છે અને બીજીમાં ફરિયાદ છે એમાં 3 આરોપી દર્શાવેલા છે। કુલે 12 આરોપી છે। એમાં કુલ 6 આરોપીઓની પોલીસે ધરપકડ કરેલી છે। આ ધરપકડ કરેલા આરોપીઓ નદીમ સલીમ ખાન પઠાણ, ઓવેસ અબ્દુલભાઈ પઠાણ, અનુરાગ મિશ્રા, સમીર પઠાણ, સાજીદ પઠાણ, એઝાદ શેખ। આ તમામ આરોપીઓ ગોરવા વિસ્તારના છે। બાકીના જે 3 આરોપીઓના નામો છે શાન પઠાણ, મોહમ્મદ પઠાણ અને અઝહર પઠાણ, એ 3 નવાયાર્ડ વિસ્તારના છે, જે હાલ હોસ્પિટલાઇઝ છે, એમની સારવાર ચાલુ છે। એકંદરે તમામ આરોપીઓ આજે હોસ્પિટલાઇઝ આરોપીઓ છે એ પણ હોસ્પિટલમાં ગાર્ડ હેઠળ છે, પોલીસ ગાર્ડ હેઠળ છે। બાકીના 6 આરોપી હાલ પોલીસ કસ્ટડીમાં છે। આ ગુના પાછળ એમણે જે પણ ગાડી વાપરી છે એ 4 વ્હીલર એટ્રોસ કાર પણ પોલીસે કબજે કરેલી છે। એક 2 વ્હીલર વપરાઈ છે પણ એ પણ એની કબજે કરવાની કાર્યવાહી હાલ ચાલુ છે। જે લાકડી, ચપ્પુ, પાઇપનો ઉપયોગ કર્યો છે, બેલ્ટનો ઉપયોગ કર્યો છે, એ પણ પોલીસે કબજે કરવાની કાર્યવાહી હાલ ચાલુ છે। કોઈપણ આરોપીને કોઈ પરિસ્થિતિમાં છોડવામાં નહીં આવે, સખતમાં સખત કાર્યવાહી કરીશું। એમનો ભૂતકાળ આપણે તપાસી રહેલા છે। એમાં માત્ર એક જ આરોપી એવું છે કે જેના વિરુદ્ધમાં અગાઉ
ગુના રજીસ્ટર થયેલા છે. બાકીના આરોપીઓના વિરુદ્ધમાં ગુનાહિત ઇતિહાસ દેખાતો નથી અને ઇવન એમની પૂછપરછમાં પણ એ ગુનો નહીં કરેલાનું જણાય છે અને એ ભણેલા પણ હોવાનું જણાય છે. આમ આ આરોપીઓ ગોરવા પોસ્ટે વિસ્તારના મધુનગર અને બાકીના આપણા અહીંયા નવાયાર્ડ ફતેગંજ વિસ્તારના છે. મોટાભાગના આરોપી પકડાઈ ગયેલા છે. 3 આરોપી પોલીસ પકડથી દૂર છે. એના માટે ટીમો બનાવી પ્રયત્નો ચાલુ છે અને બાકીના જે 3 જે છે હોસ્પિટલાઇઝ છે અને એના પર પોલીસે ગાર્ડ મૂકેલી છે. સખતમાં સખત કાર્યવાહી પોલીસ કરશે અને એમાં કોઈપણ સૂક્ષ્મ લૂપ પણ ન રહે અને સારામાં સારી પોલીસ કાર્યવાહી કરે અને આરોપી પણ યાદ રાખે એવી અમે પોલીસ કાર્યવાહી કરીશું. આપે સાંભળ્યા હતા વડોદરાના એસીપી. તેમણે સમગ્ર ઘટનાના સંદર્ભમાં માહિતી આપતા જણાવ્યું, ફતેગંજ પોલીસ સ્ટેશનમાં જે મારામારીનો બનાવ નોંધાયો હતો ને જે અગાઉની મારામારીની આ જૂની અદાવત ચાલતી હતી ને તેને દાજમાં રાખીને આરોપી દ્વારા હુમલાની ઘટનાને અંજામ આપ્યો હતો. તે ઘટનાના સંદર્ભમાં આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી ને જે ઘટનાએ અસામાજિક તત્વો જે આરોપીઓ છે તેમણે આતંક મચાવ્યો હતો તે વિસ્તારમાં પોલીસે આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું. પહેલાં હથિયારો સાથે આરોપીઓ દ્વારા આતંક મચાવવામાં આવ્યું ને ત્યારબાદ તેઓ માફી માંગતા જોવા મળ્યા હોય તેવી સ્થિતિનું પણ નિર્માણ થયું હતું. અને હાલ આ મામલાને લઈને પોલીસે જે પકડવાના આરોપીઓ બાકી છે તેમને પકડવા માટે પણ તપાસના ચક્ર ગતિમાન કર્યા છે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.